મારું નામ આશા છે। હું તલવાણા ગામથી અહીં બીએસકેમાં બ્યુટિશિયન શીખવા માટે આવી છું અને મારો આજનો વિષય છે ડૉક્ટર આંબેડકરે સ્ત્રીઓ માટે શું કામ કર્યું હતું। તો જ્યારે ભારત દેશ આઝાદ ન હતો તે પહેલાં સ્ત્રીઓને કંઈ પણ અધિકાર ન હતા કે તેને જે કરવું હોય તે કરી ના શકે, પુરુષ બહાર જઈ શકે તો સ્ત્રી ના જઈ શકે। તો 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો એ પછી ડૉક્ટર આંબેડકરે બંધારણ લખ્યું। તે બંધારણ સભામાં કુલ 542 સીટો હતી, જેમાંથી 15 સીટો સ્ત્રીઓની હતી અને તેમાંની એક સીટ જે સ્ત્રી હતી તે દલિત હતી। એ પછી તે બંધારણમાં સ્ત્રીઓ માટે ઘણા બધા કાયદાઓ ઘડવામાં આવ્યા। તેમાં સ્ત્રીઓને પૂરી આઝાદીથી રહેવાના ઘણા બધા કાયદાઓ ઘડવામાં આવ્યા હતા। મા રમાબાઈ ફક્ત 37 વર્ષ જીવ્યા હતા। તેમને 7 વર્ષની ઉંમરે ડૉક્ટર આંબેડકર સાથે લગ્ન કર્યા। તે એક ગરીબ દલિત પરિવારથી આવ્યા હતા। તેમના પિતા બંદરેથી બજાર સુધી માછલીના ટોપલાની હેરફેર કરતા હતા। તેમને 5 બાળકોને જન્મ આપ્યો હતો, તેમાંથી તેમને 4 ગુમાવ્યા। એ પછી થોટ્સ ઓન પાકિસ્તાન પુસ્તક સમર્પિત કરી ભીવામાંથી તેમને ડૉક્ટર આંબેડકર બન્યા, કારણ કે તે ભીમાબાઈના કારણે બન્યા હતા, કેમ કે તે એક સ્ત્રી હતા। એ પછી એમને કાયદા મંત્રી બની તેમને મહિલાઓને સરખા અધિકાર મળે તે માટે તેમને કામ કર્યું હતું। સ્ત્રીઓને સરખા અધિકાર મળે તે માટે તેમને સંપત્તિમાં, વારસાઈમાં, શિક્ષણમાં અને અન્ય કોઈ પણ અન્ય બાબતમાં તેમને સરખા અધિકાર મળે તે માટે તેમને હિન્દુ કોડ બિલ નામની કાયદો રજૂ કર્યો। મહારાષ્ટ્રના મહાડ ગામમાં એક ચૌદાર નામનું તળાવ હતું, જે તળાવમાં કોઈ પણ દલિત લોકો પાણી પી શકતા ન હતા। કોઈ પણ જાતના મનુષ્ય કે પશુ પક્ષીઓ પી શકતા હતા, પણ ડૉક્ટર આંબેડકરે તે 20 માર્ચ 1927ના રોજ તે તળાવમાં બધા દલિતોને ભેગા કરી પહેલીવાર પાણી પીધું હતું। એ પછી તેમને મનુસ્મૃતિ વાંચી, તેમાં તેમને સ્ત્રીઓ વિશે ઘણા બધા અપશબ્દો વાંચ્યા, તો તેમને 25 ડિસેમ્બર 1927ના રોજ મનુસ્મૃતિને જાહેરમાં સળગાવી હતી। એ પછી તેમને મનુસ્મૃતિ દહન વખતે જ તેમને દલિત સ્ત્રીઓ કમરથી ઉપરના કપડાં નથી પહેરી શકતી, કારણ કે બિન દલિત પુરુષ હોય તે દલિત સ્ત્રીના શરીરને જોઈ શકે। એટલા માટે બાબા સાહેબે મનુસ્મૃતિ દહન વખતે જ તેના સ્ટેજની પાછળ તેમને એવો કાર્યક્રમ યોજ્યો હતો કે દલિત સ્ત્રીઓને સાડી પહેરતા શીખવાડવાનો કાર્યક્રમ યોજ્યો। બાબા સાહેબે સ્ત્રીઓને મત આપવાનો અધિકાર પણ અપાવ્યો। બાબા સાહેબે કાયદામાં લખ્યું હતું કે પુરુષ જન્મે કે સ્ત્રી જન્મે તે બંને એક સરખા છે, કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં। જેટલા અધિકારો પુરુષને મળે છે તેટલા જ અધિકાર સ્ત્રીને મળવા જોઈએ। શિક્ષણનો અધિકાર, છોકરો ભણી શકે તો છોકરી કેમ ના ભણી શકે? છોકરો જેટલું ભણે તેટલું જ છોકરી ભણી શકે। પછી લગ્ન કર્યા હોય તો છોકરીને છૂટાછેડા દઈ શકે તો છોકરી કેમ ના દઈ શકે? તો આ બધા અધિકાર બાબા સાહેબે અપાવ્યા હતા। છોકરીને જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકે, ન ફરી શકે, છોકરો કેમ ફરી શકે? તો આ અધિકાર પણ બાબા સાહેબે અપાવ્યો હતો। પછી છોકરાને જે કામ કરવું એ કરી શકે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે, તો છોકરી કામ કેમ ના કરી શકે? કેમ કે તે સ્ત્રી છે એટલા માટે। તો બાબા સાહેબે કહ્યું કે બાબા સાહેબે લખ્યું છે કે સ્ત્રીને જે કરવું હોય તે કરી શકે છે, આપણે જ્યાં બોલી શકીએ, બહાર ફરી શકીએ છીએ, પણ અત્યારે જે બંધારણમાં બાબા સાહેબે જે આ બધા કાયદા સ્ત્રીઓ માટે લખ્યા છે, ફક્ત તે પણ અત્યારે આ વર્તમાન સમયમાં તો તે કાગળમાં જ રહી ગયા છે, કેમ કે હાલ તે કાયદાનું અમલ કરતું નથી। અત્યારે સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે, તો બંધારણના કાયદામાં લખ્યું કે સ્ત્રી પર બળાત્કાર થાય તો જેને કર્યો હોય તેને સજા પણ કરી શકીએ, તે કાનૂન અપરાધ છે। તો પણ અત્યારે તો તે ફક્ત કાગળમાં જ રહી ગયા। હાલ તો તે કોઈ કરી શકતું નથી, સ્ત્રી બોલી શકતી નથી। એટલે બાબા સાહેબે સ્ત્રીઓ માટે ઘણું બધું કર્યું છે। એટલા માટે આપણે બાબા સાહેબે જે બંધારણ લખ્યું તેમાં સ્ત્રીઓ માટે ઘણા બધા કાયદાઓ છે, પણ અત્યારના જે લોકો છે તેને જાણતા નથી, એટલા માટે તે કંઈ પણ કરી શકતા નથી। તેથી આપણે બાબા સાહેબે જે બંધારણ લખ્યું તેના કાયદાને જાણવા જોઈએ। ખાસ કરીને તો સ્ત્રીઓને તો જાણવા જોઈએ કે
સ્ત્રીઓ માટે તેમને કયા કયા કાયદા લખ્યા છે અને આપણે આગળ જઈને આપણે એક સ્ત્રી છીએ તો આપણે આગળ જઈને તેને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. અસ્તુ જયંતિ ભારત. આજનો મારો વિષય કે બાબા સાહેબે સ્ત્રીઓ માટે શું કર્યું. ડૉક્ટર બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1891 સાલમાં થયો હતો. બાબા સાહેબના પિતાનું નામ હતું રામજી, એમની માતાનું નામ હતું ભીમાબાઈ. બાબા સાહેબે સ્ત્રીઓ માટે શું કર્યું. બાબા સાહેબે સ્ત્રીઓ માટે ઘણું પણ કર્યું હતું, પણ અત્યારે એમાં એટલું કામ પણ રાખ્યું નથી. બાબા સાહેબે સ્ત્રીઓ માટે કે આપણને ભણવાનો પણ અધિકાર નહોતો, સ્ત્રીઓને છે ને કપડાં પણ પહેરવાનો અધિકાર નહોતો, કે કમરથી ઉપરના કપડાં પહેરવાનો અધિકાર નહોતો સ્ત્રીઓને. જ્યારે મનુષ્ય મૂર્તિનું દહન થયું ત્યારે બાબા સાહેબે યોજના કરી કે સાડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે જ્યારે બાબા સાહેબના કાર્ય કરતા હતા તેમની બીજી સ્ત્રીઓને સાડી શીખવાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્ત્રીઓને ભણવાનો અને કોઈ બી કામ કરવાનો અધિકાર નહોતો. જ્યારે બાબા સાહેબે બંધારણ લખ્યું ત્યારે સ્ત્રીઓને આ બધો અધિકાર મળ્યો. અને બાબા સાહેબે એના સિવાય પણ ઘણા કામ સ્ત્રીઓ માટે કર્યા હતા, કે જ્યારે પણ સ્ત્રીઓ ગર્ભાવસ્થામાં આવતી ત્યારે તેમને 6 મહિનાનો એમને આરામ મળતો, અને પછી જ્યારે બાળક જન્મે ત્યારે પણ 3 મહિનાનું એમને મળતું, તો ત્યારે પણ એની રોજગારી ચાલુ રહેતી હતી. બાબા સાહેબે જ્યારે પણ તેના બધું બંધારણ લખ્યું, તે કાયદો લખ્યો, એના પછી આ બધું આવ્યું હતું. અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે એમને જ પણ એમના જે પતિ હતા તેમની પણ રોજગારી ચાલુ રાખવામાં આવી હતી. અને ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે સ્ત્રીઓને મત આપવાનો અધિકાર આપ્યો, કે હું મારા ગામમાં ગમે તે રીતે ફરી શકું કે બોલી શકું, પણ જ્યારે અમુક જગ્યાએ ઊભી છું, વાત કરી શકું, તો એ અધિકાર મને બાબા સાહેબે આપ્યો હતો. અને બાબા સાહેબે સ્ત્રીઓને પણ અધિકાર આપ્યો કે જે સમાનતા પુરુષોને મળે છે તે સ્ત્રીઓને પણ મળવી જોઈએ, કેમ કે સ્ત્રીઓ પણ એક સમાન અને પુરુષ પણ એક સમાન હોવા જોઈએ. અને બાબા સાહેબે એમ પણ કીધું હતું કે જ્યારે સ્ત્રીઓને એક સમાન રાખવામાં આવે તો સ્ત્રી અને પુરુષ બે એક સરખા હોવા જોઈએ. અને બાબા સાહેબે એ પણ કીધું હતું કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ પણ ના હોવો જોઈએ. અને બાબા સાહેબે જ્યારે પણ કાયદો બંધારણ લખ્યું ત્યારે તેમની સાથે 1000થી પણ વધુ બહેનો હતા, તેમાં એક દલિત પણ બહેન હતા. જ્યારે કાયદો લખ્યો ત્યારબાદ આ બધું બહાર આવ્યું. અને જ્યારે પણ સ્ત્રીઓને આવું બધું થવા લાગ્યું, બળાત્કાર થવા લાગ્યા, તો એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી. અને પહેલા જ્યારે સ્ત્રી ગર્ભાવસ્થામાં હતી તો ત્યારે એને સોનોગ્રાફ ચેકઅપ માટે લઈ જવામાં આવતું હતું. જ્યારે સોનોગ્રાફ ચેકઅપ કરાવે તો સ્ત્રીના પેટમાં જો છોકરી હોય તો તેને ગર્ભાવસ્થામાં જ પણ મારી દેવામાં આવતું હતું, અને જો છોકરો હોય તો ખુશી થાય એમને. અને પહેલા જો છોકરી કોઈના ઘરમાં જન્મે તો બધા એવું કંઈ ગરમ દૂધ કરી અને તેને એમાં દૂધમાં નાખી દે કે દૂધ એવી રીતે કરી દેવામાં આવતી હતી. પણ અત્યારે એના ઉપર પ્રતિબંધ લાગ્યો છે કે જે પણ એવું કરશે એને પણ જેલ સાથે સજા મળશે. અને સ્ત્રીઓને અત્યારે સન્માન આપે છે. અને બાબા સાહેબે બંધારણમાં પછી એવું લખ્યું કે સ્ત્રીઓને પણ મતલબમાં એ કે સન્માન મળવું જોઈએ. અત્યારે પણ એના ઉપર છે ને કોઈ એવું જ કરે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પછી સ્ત્રીઓને અને પુરુષોને જે અલગ ભેદભાવ ઘરમાં હોય છે, અત્યારે એવું કશું પણ હોતું નથી. તો બાબા સાહેબે પણ એવું કીધું હતું, લખ્યું હતું કે જ્યારે સ્ત્રી અને પુરુષ એક સમાન રહેશે ત્યારે જ પણ બાબા સાહેબનું બંધારણ લખાયું હતું અંદર. તો બાબા સાહેબ આંબેડકરે ઘણું પણ સ્ત્રીઓ માટે કર્યું હતું. અને બાબા સાહેબ આંબેડકર છે ને સ્ત્રીઓ માટે જ્યારે પણ પહેલા એવા પુરુષ હતા કે સ્ત્રીઓ માટે એમને આટલું કર્યું કે હું જે જગ્યાએ ઊભી છું આટલું બોલી શકું છું, આટલું પણ કરી શકું, તો એ બધું બાબા સાહેબના લીધે જ હું આ કરી શકું કે હું મારું મનપસંદ ગમે તે મારા ગામમાં ફરી શકું, તો ગમે તે ઘર ગમે તે અમે બનાવી શકીએ કે કરી શકીએ, તો એ અધિકાર બાબા સાહેબે અમને આપ્યો હતો. જય ભીમ. હું બ્લાઉઝ શીખવા માટે આવી છું. મારો આજનો વિષય છે કે મને બાબા સાહેબે સ્ત્રીઓ માટે શું કાર્ય કર્યા. તો બાબા સાહેબે સ્ત્રીઓ માટે કાર્ય કર્યા કે બાબા સાહેબ
શિક્ષણ મેળવવાનો અધિકાર આપ્યો છે. બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને ચૂંટણીમાં ઊભું રહેવાનો હક આપ્યો છે અને ચૂંટણીમાં સ્ત્રીઓ ઊભી રહે છે. સ્ત્રીઓની આગેવાની પુરુષોને ક્યારે સ્વીકારવામાં આવતી નથી, પણ સ્ત્રીઓ એટલી આગળ છે કે ચૂંટણી લડી શકે છે અને જીતી પણ શકે છે. બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર આપે છે. સ્ત્રીઓ શિક્ષણ મેળવે છે. બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને ભણવાનો અધિકાર આપ્યો છે. બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને મારું નામ નિશા છે. હું અહીંયા સ્વિમિંગ ક્લાસ શીખવા આવી છું. મારો આજનો વિષય છે ડૉક્ટર બાબા સાહેબે મહિલાઓ વિશે કયા કામો કર્યા હતા. તો ડૉક્ટર બાબા સાહેબે મહિલાઓ માટે 50% આરક્ષિત સીટમાં જગ્યા પણ આપવાનો અધિકાર આપ્યો હતો. મનુસ્મૃતિમાં પણ મનુ નામના વ્યક્તિએ મહિલાઓ વિશે ઘણા ખરાબ શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં લખ્યું હતું કે મહિલાઓ કાંઈ પણ કરી શકતી નથી એવું લખ્યું હતું. મહિલાઓ બસ રસોઈ અને છોકરા જ પેદા કરી શકે છે. પરંતુ ડૉક્ટર બાબા સાહેબે મનુસ્મૃતિ દહન 12 ડિસેમ્બર 1927ના રોજ મહિલાઓને ભણવાથી માંડીને પોતાના પગભર થવાનો અધિકાર પણ આપ્યો હતો. મહિલાઓ પર થતા બળાત્કાર થતા હતા માટે કાયદા કાનૂન બનાવ્યા હતા. આંબેડકરે મનુસ્મૃતિ દહન કાર્યક્રમ વખતે દલિત સ્ત્રીઓને સાડી પહેરવા શીખવવા અંગેનો કાર્યક્રમ યોજ્યો હતો. પછી ભણવાનો અધિકાર પણ આપ્યો હતો. જેમ કે 0 થી 14 વર્ષ સુધી વિનામૂલ્યે શિક્ષણ મેળવે છે. પછી સમાનતાનો અધિકાર પણ આપ્યો હતો. જેમ કે સમાજમાં પુરુષને સમાનતાનો અધિકાર મળે છે પરંતુ સ્ત્રીને સમાનતાનો અધિકાર મળતો નથી. કેમ સમાનતાનો અધિકાર નથી મળતો? સમાનતાનો અધિકાર કેમ નથી મળતો સ્ત્રીઓને? જો પુરુષને ઘરમાં કોઈ પણ આપણે જ્યારે પુરુષ હોય તેને જમીન જાયદાદના હક મળી શકે છે તો સ્ત્રીઓને કેમ નથી મળી શકતો? આ બધું બંધારણમાં લખ્યું હોવાથી બાબા સાહેબે સ્ત્રીઓને પણ સમાનતાનો અધિકાર આપ્યો છે. પછી સ્વતંત્રતાનો અધિકાર પણ સ્ત્રીઓને આપ્યો છે બાબા સાહેબે. જેમ કે પુરુષ સમાજમાં ઘરમાં બધે સ્વતંત્રતાથી ફરી શકે છે, રહી શકે છે, તો સ્ત્રીઓ કેમ સ્વતંત્રતાથી ફરી શકે નહીં? આવું કેમ થાય છે આપણા સમાજમાં? માટે બાબા સાહેબે બંધારણમાં લખ્યું હોવાથી સ્ત્રીઓને પણ સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. પછી અસમાનતાનો અધિકાર, તો કેમ પુરુષોને સમાનતા આપવામાં આવે છે અને મહિલાઓને કેમ નહીં? લડવાનો હક આપ્યો. સ્થાનિક ચૂંટણી એટલે બાબા સાહેબે અધિકાર આપ્યો કે ચૂંટણી લડી શકે છે અને જીતી શકે છે. બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પોતાને આઝાદીથી રહેવાનો હક આપ્યો. બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પોતાના મનથી કાર્ય કરવાનો હક આપ્યો. બાબા સાહેબ આંબેડકરે છન્નું વર્ષ પહેલા 192 દલિતોને પાણી પીવાનો તળાવમાં જાહેર
દલિતો સ્ત્રીઓને પાણી પીવાનો હક છે. બાબા સાહેબે સત્યાગ્રહ કર્યો. એ સત્યાગ્રહ મુંબઈથી મહાડ સુધી ચાલ્યો, જેમાં નીલગિરીમાં સુધી બાબા સાહેબ હોડીમાં બેસીને ગયા અને એ સત્યાગ્રહમાં બાબા સાહેબે